5 દિવસે બારસ ન ભરાય, 7 દિવસે બારસ ન ભરાય, 6 દિવસે બારસ ન થાય. ન થાય એની પાછળના કારણો છે. ગરુડ પુરાણ. જીવ એ જ્યાં સુધી સ્થાન છોડતો નથી, ઘણા લોકો એમ કે જાય તો પછી બીજો જન્મ લઈ લે તરત, એ તરત બીજો જન્મ નથી. ગરુડ પુરાણમાં જોવું, ગીતામાં પણ ભગવાન બોલ્યા છે આ જીવ, અને આ ભાગવતજીમાં પણ એનું સ્પષ્ટીકરણ છે કે જીવ જાય છે ક્યાં. આપણે બધાનો પ્રશ્ન છે, શરીર છોડ્યા પછી જીવની ગતિ શું, જીવ જાય છે ક્યાં, આત્મા ક્યાં જાય છે. અને શરીરમાં એવી કઈ વસ્તુ છે કે જે આપણે જોઈ શકતા નથી પણ છે ખરી, પણ એ આત્મા કહીએ છીએ, પણ આત્મા કેવો છે કોઈ દેખી શકતું. અત્યારે આટલા બધા મશીનરીઓ, યંત્ર યુગ છે. મનુષ્ય જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી એના ઉપર મશીનો લગાડીને એના એક્સરા કરી લો, પછી મૃત્યુ થઈ જાય. મૃત્યુ થઈ જાય પછી એનો એક્સરે એટલે કે એની મશીનોથી જોઈ લ્યો. એમાં તલ માત્ર કઈ ચીજ ઓછી થતી નથી શરીરમાંથી તલ માત્ર કઈ ચીજ ઓછી થતી નથી. તો એ એવું કયું તત્વ હતું કે જે નીકળી ગયું, કે જેના થકી આ શરીર ચાલતું હતું. શરીર, ફરી પાછું કહું, શરીર સાધન છે. શરીર જે છે એ સાધન છે. જેવી રીતે એક ગામથી બીજે ગામ જવા હતા પેદલ અથવા તો આપણે ગાડીનો ઉપયોગ કરીએ, ગાડી જેવી રીતે સાધન છે, એમ આત્માનું જે છે આ સાધન છે. તો અહીંયા જે જીવાત્મા નીકળે છે એ કોઈ દેખાતો. ગરુડ પુરાણમાં બહુ વિસ્તારથી એની કથા બતાવી છે કે જીવાત્મા કેવી રીતે, અને આ શરીર છોડ્યા પછી જીવાત્મા 10 દિવસ સુધી ત્યાં ચક્કર કાપે છે. તમે કહેશો કે શેનાથી ચક્કર કાપે? તો શાસ્ત્રો એમ કહે છે કે આપણા શરીર કેટલા, તો કે આપણા શરીર 3 છે. આપણા 3 શરીર છે. એક જે છે ચાલે છે, હાલે છે, દેખાય છે, એનું નામ છે સ્થૂલ શરીર. આ શરીરનું નામ છે સ્થૂલ શરીર છે. હવે એની નજીક બીજું એક સૂક્ષ્મ શરીર ચાલી રહ્યું છે કે જે દેખાતું નથી પણ છે. ઘણી વાર આપણે નથી કહેતા કે કંઈક નીકળ્યું અડીને એવું લાગે છે, હવાનો ઝોકો કંઈક નીકળ્યું એવું સ્પર્શ કરતું. એ સ્પર્શ કરવા માંગે પણ સ્પર્શ કરી શકતું નથી. એનું નામ છે સૂક્ષ્મ શરીર. અને ત્રીજું શરીર છે એનું નામ છે કારણ શરીર. હવે આ એકદમ બહુ ઊંડું કામ છે, પણ હવે પ્રવાહમાં આવ્યું એટલે પૂરું કરું. બધાએ સમજી શકાય તો વિશેષ સારું, પણ આપણે સમજવાના પ્રયાસ કરીએ. એક જે શરીર છે દેખાય છે એનું નામ છે સ્થૂલ શરીર, બીજું છે સૂક્ષ્મ શરીર, અને ત્રીજું છે કારણ શરીર. હવે જે જીવાત્મા સ્થૂલ શરીર છોડે છે એ સૂક્ષ્મ શરીર સ્વરૂપે જ્યાં પોતે પોતાનું સાધન હતું એ સાધન શોધવા માટે ત્યાં ચક્કર કાપે છે. જો એ ચક્કર ન કાપે ને આપણે આવી વસ્તુનું ધ્યાન ન હોય તો આપણે નથી કરતા 2-3 દિવસ થાય ને પછી નેવા ઉપર દૂધ ને ખીચડી ને આવું કંઈક રાખતા હોય ને બધા નેવા ઉપર અથવા તો ધાબા ઉપર આવું કંઈક રાખતા હોય. જે
જે ઘરમાં ગયો હોય એ ઘર એને દૂધ ને એવું બધું કંઈક રાખે. એ રાખવાનું કારણ આપણે નથી સમજ્યા, આપણે ખાલી દેખાદેખી કરી છે. એ સૂક્ષ્મ શરીર સ્વરૂપે, કારણ કે જીવાત્મા ત્યાં જ ચક્કર કાપવાનો છે. ઘણા નથી કહેતા કે બહુ રડવાનું બંધ કરવું જોઈએ, કે જેથી કરીને જે આત્મા છે એને દુઃખ ન પહોંચે. શું કામ? એ તો આત્મા જોઈ શકે છે, સ્પર્શ કરી શકતો નથી. ગરુડ પુરાણમાં છે. ત્યારે એ જીવાત્મા નીકળી ગયા પછી સૂક્ષ્મ શરીર રૂપે પોતાનું સાધન શોધે છે. પણ સાધન તો આપણે અગ્નિદાન દઈ દીધું હોય, અથવા તો જે પરંપરા અનુસાર થતું હોય તો એ અગ્નિમાં એને બાળી દીધો. તો એ પાછો શોધે છે. એ 10 દિવસ સુધી. ત્યાર પછી આપણે દસાવાનો પ્રોગ્રામ, પછી એકાદશો ત્યાં તીર્થમાં ગંગાજીએ જઈને તારવણું તર્પણ, ત્યાં આપણે એને પિંડ આપીએ છીએ. પિંડ આપવાનું કારણ શું છે? પિંડ એટલે શરીર, કંઈક પણ સાધન. પિંડ યાની સાધન. એ સાધન જીવાત્મા જે સૂક્ષ્મ શરીરમાં રહેલું એને આપણે એક શરીર આપીએ છીએ, અને એ શરીરના માધ્યમથી પાછું વહેતું કરી દઈએ છીએ પાણીમાં, જલમાં. પિંડને તારી દઈએ છીએ. પછી આપણે 10મા દિવસે ઘરમાં બધી પવિત્ર પાણી બધા બીજા ત્રીજા બધું કાઢતા હોય, સ્વચ્છતા. એનું કારણ કે આ સૂક્ષ્મ શરીર અહીંથી હવે સ્થાન છોડવાનું છે. દ્વાદશીના દિવસે એટલે 12ના દિવસે જે આપણે પિંડ અર્પણ કરી અને જે પેલા ઘડા ફૂટે છે, ઘડો ફૂટે, અને ત્યારે એ ગતિ ત્યાંથી હવે એ સૂક્ષ્મ શરીરે ત્યાં સ્થાન છોડે તો જાય છે ક્યાં? તો કે સૂક્ષ્મ શરીર, ગીતાજીમાં શ્લોક આવે છે 15મા અધ્યાયમાં, ઉર્ધ્વ મૂલ મદ શાખા. ગીતાજીના 15મા અધ્યાયમાં પહેલો શ્લોક. આ સૂક્ષ્મ શરીર જાય છે ક્યાં? તો કે આના મૂળિયા ક્યાં છે? તો જ્યાં જ્યાં મૂળ હશે ત્યાં જશે ને. તો ક્યાંથી આવ્યું? તો કે એક સૂર્યની શક્તિ સ્વરૂપે, અંશ રૂપે સૂર્ય તરફ. તો ઉપર ઉઠશે, અને ઉપર ઉઠશે તો ઉપર ગતિ ક્યાં કરશે? તો કે સૂર્ય તરફ. હવે એ સૂર્ય તરફ જ્યાં ગતિ કરે છે એ તરફ, એ ગતિ કરતા એની વચ્ચે લેખાજોખા થાય આપણા, કે આ શરીર છોડવાનું કારણ. આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કહે કે પુનરપી જનનમ પુનરપી મરણમ. આ મરવું ને જન્મ લેવું આ એક ચક્ર છે. તો એના કર્મો અનુસાર કયું કામ બાકી રહી ગયું? અંતકાલે મામૈશ્ચ, જે જીવની જે ઈચ્છા બાકી રહેલી ઈચ્છા એ પુનર્જન્મનું કારણ બને છે.